Everyone, I am Kashyap from રાજકોટ. રાજકોટથી અમે ચાઇના IIEMsનું આખું સર્ચ કરીને આવ્યા હતા. તો કહી શકાય કે ભાઈ ચાઇનાની માર્કેટ્સ જોવા માટે ઇટ ઇઝ ધ બેસ્ટ. કેન્ટન ફેઝની અંદર અમે જે બી વસ્તુ જોઈ કે શું હોય છે ચાઇનામાં, કેવી રીતે બધી વસ્તુઓ બને છે, પ્રોડક્ટ્સની ક્વોલિટીઝ, કે ભાઈ આપણે એવું માનીએ છીએ કે ચાઇનાથી બધી વસ્તુઓ સસ્તી આવે છે, પણ એવું નથી. ઇટ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી કે ભાઈ ચાઇનાની અંદર જે સુપર ક્વોલિટી બને છે, કદાચ આપણે અહીંયા ઇન્ડિયામાં પહોંચતી બી નથી, કદાચ આપણે કંઈક સસ્તું જ ખાલી લઈ આવવા માટે મતતા હોઈએ છીએ. સો ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ ફેન્ટાસ્ટિક ટ્રીપ ફોર ધ ચાઇના એન્ડ કેન્ટન. શું ટેક અવે લઈને જશો અહીંયાથી તમને લાગે છે કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ? સૌથી સરસ વસ્તુ ચાઇનાની છે તો એક તો એ લોકોનું સેલ્ફ ડિસિપ્લિન, ક્લિનિંગ, અને આખી વસ્તુનું જે એ લોકોના મેપ્સ છે, એ લોકોની ટેક્સી સર્વિસીસ છે, તો ક્યાંય તમને એવું ના લાગે કે ભાઈ આપણે અહીંયા તો કેવું હોય કે ઈચ એન્ડ એવરી જગ્યાએ વસ્તુ જોવી પડે કે ભાઈ આ સાચું છે કે ખોટું, બટ ધેર ઇઝ અ નથિંગ લાઈક દેટ ઇન ચાઇના. ઓકે, અને આપણો એપ્રોચ કેવો લાગ્યો ચાઇનીઝ લોકોનો એપ્રોચ આપણાને લઈને? આપણે ચાઇનીઝ લોકોને કહીએ છીએ કે ચાઇના વાળા ચોર હોય છે, આ હોય છે, એમનો આપણા પ્રત્યેનો એપ્રોચ કેવો લાગ્યો? દે આર ફિલિંગ કે ભાઈ કોઈ બી બિઝનેસ કરવા આવ્યા છે તો ડુ બિઝનેસ. શું લેંગ્વેજ છે, શું પર્સનો છે, નથિંગ લાઈક દેટ. જ્યારે બિઝનેસ કરવા બેસો છે ત્યારે બિઝનેસ. અને ઇવન એ લોકોની નાઇટ લાઈફ છે કે ચાઇનીઝ આખું એન્વાયરમેન્ટ છે, દે આર એન્જોઈંગ. નથિંગ કે ભાઈ ચાઇનાઝમાં એ લોકોને કોઈ ડર છે, ફિયર્સ છે. દે આર એન્જોઈંગ ધ લાઈફ મોર એન્ડ મોર. પોલીસ વાળા હેરાન કરે તમને અહીંયા? શું કેવું તમારું? પોલીસ ક્યાંય જોયા જ નથી તો હેરાન કરવાની ક્યાં વાત જ આવે? અને લોકો એવું કહેતા હોય છે કે ચાઇના બધી જગ્યાએ સિક્યુરિટી રાખેલી છે, ફ્રીડમ નથી એ લોકોને. દે હેવિંગ અ ફૂલ ફ્રીડમ, કદાચ આપણા કરતા ઘણી વધારે ફ્રીડમ. વેરી ગુડ. એટલે તમારા હિસાબે શું કરવું છે? લોકોને તમારો સંદેશ આપવો હોય કે સૌરાષ્ટ્રવાળાઓને આપણા જે ધંધો કરવા માંગે ને આગળ વધવા માંગે, આપણે કેવી રીતે કરી શકીએ? હા, શ્યોર. કારણ કે અહીંથી તમે કોઈ બી સારી પ્રોડક્ટ્સ એપ્રોચ કરો, અને જે આપણી એક મેન્ટાલિટી છે કે લો કોસ્ટ, એના કરતાં કોઈ સારી પ્રોડક્ટ્સ બી અહીંથી એપ્રોચ કરીને લઈ જશો અને એની ક્વોલિટીઝને તમે અહીંયા સ્પેન્ડ કરશો તો ઇટ ઇઝ ટુ ગુડ. કારણ કે મારા પોતાનો એક્સપિરિયન્સ કહું તો અહીંયા અમે એમઆઈના શોરૂમની અંદર ગયા તો જે મોડલ અહીંયા અત્યારે લોન્ચ થયેલું છે અને પડ્યું છે એવું આપણા રાજકોટમાં કાંઈ જ નથી, અને આપણા માર્કેટમાં અવેલેબલ બી નથી. સો ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ફોર બિઝનેસ ઓલ્સો. અને કેન્ટનનો અનુભવ કેવો રહ્યો તમારો? કેન્ટન ઇઝ ગુડ, કારણ કે આવડી મોટી માર્કેટ સિંગલ પ્લેટફોર્મ ઉપર વેરાયટી ઓફ પ્રોડક્ટ્સની અંદર જોવી, ઇટ ઇઝ ટ્રીમેન્ડિયસ ગુડ. કે ભાઈ અલગ અલગ ફિલ્ડની વસ્તુઓ બી મળે છે અને તમારે પર્ટિક્યુલર જોઈએ છે એ બી તમને એક વ્યવસ્થિત રીતે મળી જાય. સો ઇટ ઇઝ વેરી ગુડ. અને આવું જે સપોર્ટ ફ્રોમ IIEM કેવી રીતે તમારી? બહુ જ સરસ. કારણ કે સૌથી પહેલી અત્યાર સુધીમાં સાંભળ્યું હોય કે ભાઈ તમે ચાઇના જાઓ તો શું કરવું શું નહીં, વચ્ચે ક્યાંય સલવાઈ જાઓ, ફસાઈ જાઓ, તો પાસપોર્ટની પ્રોસેસથી લઈ અને વિઝા, ચલો પાસપોર્ટ તો અમારી પાસે હતો, પણ વિઝાની આખી પ્રોસેસ અને ક્યાંથી ક્યાં જવું, બસની વ્યવસ્થાથી માંડીને બધું જ. ઇવન અહીંયા કયું સારું ફૂડ મળે છે કે જ્યાં પ્યોર વેજ છે અને બી ખાવામાં તમને એકદમ કમ્ફર્ટેબલ રહે એવી બધી જ વ્યવસ્થા એ લોકો કરીને આપે છે. સો ઇટ ઇઝ વેરી થેન્ક્સ ટુ IIEM ટીમ કે આ રીતનો આખો સપોર્ટ આપવા માટે. થેન્ક યુ. લાસ્ટ મેચ આપણા સૌરાષ્ટ્રને આપવા સૌથી વધુ કહીશ કે ભાઈ આ લોકોની જોડે એક સરસ ટ્રીપ કરી શકો તો તમારો આખો ફિયર્સ અને થોટ લેવલ બે ચેન્જ થઈ જશે. સો મોસ્ટ વેલકમ વિથ ધીસ IIEM ટીમ. થેન્ક યુ.